વલસાડના વાગલપુર ગામનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। આ પુલને બંધ કરવામાં આવ્યો છે। ખરેરા નદીનો પુલ પરથી પાણી વહી રહ્યા છે, જેના કારણે પુલ બંધ કરવાની કામગીરી કરવામાં આવે છે। તો પુલને તંત્ર દ્વારા અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પુલ પ્રવેશવાના રસ્તે બેરિકેડ લગાવવામાં આવ્યા છે, ત્યારે પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। તો ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખરેરા નદીના પુલ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અત્યારે આ પુલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પુલને તંત્ર દ્વારા અવર જવર માટે બંધ કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે। તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પુલ પર પ્રવેશવાના રસ્તે જ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। વલસાડના વાગલગરા ગામે ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારે વરસાદી પાણી ખરેરા નદીના પુલ પર ફરી વળ્યું છે, જેના કારણે પુલને બંધ કરવાની કામગીરી કરવામાં આવે છે। જિલ્લામાં વહેલી સવારથી જ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં પણ હાલ ભારે વરસાદ છે। આપ જોઈ શકો છો, આ દ્રશ્યો છે વાગલધરાના ખરેરા નદીના દ્રશ્યો છે। ખરેરા નદીનો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થયો છે। આ દ્રશ્યો સીધા મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। આ જે પાણી ઉપર જે છે, નદી ઉપર જે પુલ છે તે પુલ ઉપર જે પાણી છે તે 5 ફૂટથી પણ ઉપર પાણી પર જઈ રહ્યા છે। એટલે પુલ પરથી 5 ફૂટ ઉપર પાણી જઈ રહ્યું છે। આસપાસની અંદર 14 થી 15થી વધારે ગામો છે, અને આ ગામોને છે હાલ ગામના લોકો છે તે લોકોને ચક્રાવો ખાવાની નોબત આવી ચૂકી છે। દર વર્ષની સમસ્યા, દર વર્ષે આ જે નીચાણવાળો જે પુલ છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે, અને જે સ્થાનિકો છે તેમને હાલાકી સામનો ભોગવવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કે જિલ્લાની જે નદીઓ છે તે હાલ બે કાંઠે જોવા મળી રહી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।